Uh, I could not see the link. વાંધો નહીં, પછી કરીએ આપણે. ઠીક છે ચાલશે. જી, હું સ્ટાર્ટ કરું છું. નમસ્તે, ગુજરાતી બુક ક્લબ અને કર્મા ફાઉન્ડેશન તરફથી હું નૃતિશા આપ સૌનું આ આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો આપ સૌ? અમારું જાન્યુઆરીથી સ્ટાર્ટ થયેલું આ નવું વર્ષમાં સેકન્ડ સેશન છે, તો આપ સૌનું આ સેકન્ડ સેશનમાં હાર્દિક સ્વાગત છે. અને હા, મારી સાથે એક સુંદર મહેમાન પણ છે, જેમના વિશે તો હું વાત કરીશ જ, પણ એ પહેલા થોડીક રૂટીનની વાતો કરી લઉં કે ગુજરાતી બુક ક્લબ અને કર્મા ફાઉન્ડેશન ઘણા સાહિત્યિક કાર્યક્રમો કરતું આવ્યું છે અને આવનારા વર્ષમાં પણ ઘણા એવા કાર્યક્રમો કરશે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની રહે આપ સૌના માટે. તો પ્લીઝ આપ ગુજરાતી બુક ક્લબ સાથે જોડાયેલા રહો, અમને જોતા રહો અને અમને સરાહતા રહો, જે અમને ખૂબ જ ગમશે. તો આજના આ કાર્યક્રમમાં આપ સૌ વ્યુઅર્સનું, આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે ફરીથી. મિત્રો, મારી સાથે જે એક સરસ મજાના મહેમાન બેઠા છે, સૌથી પહેલા તો હું એમનો એટલે આભાર માનીશ કે એઓ ગુજરાતી બુક ક્લબના આંગણે છે એટલે નહીં, પણ તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તેઓ આપણી સાથે છે અને એમની બિલકુલ બોલવાની પણ હાલત નથી અને તે ઉપરાંત ઘણા એમને કોમ્પ્લિકેશન્સ હતા. સ્ટીલ અમે લોકો એવું વિચાર્યું કે ના સર, તમે કહો એમ, તો સરે તરત હા પાડી કે ના, પ્રોગ્રામ તો જવો જ જોઈએ, શો મસ્ટ ગો ઓન. તો એમનો હું ફરીથી ધન્યવાદ માનું છું. અમારા ગુજરાતી બુક ક્લબ તરફથી, કર્મા ફાઉન્ડેશન તરફથી આપ આવ્યા સર અમારા આંગણે, તો પ્લીઝ ધન્યવાદ સર. તો શ્રી શિશિર રામાવતજીનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના પ્રોગ્રામ ક્ષણ પ્રતિક્ષણ. કેમ છો સર? નમસ્તે. નમસ્તે બેન, નમસ્તે. કેમ છો? બસ અત્યારે થોડા સારા લાગી રહ્યા છો સર, અને ચહેરા પર થોડું તમારી માંદગીની અસર વર્તાઈ રહી છે, બટ સ્ટીલ તમે એવરગ્રીન લાગી રહ્યા છો સર. જી જી જી. જે હોય તો ઓલવેઝ. આપણી સાથે જે મહેમાન છે તેમના થોડા પરિચયમાં થોડા શબ્દો હું કહી દઉં, કારણ કે બાકીનું તો તેઓ જ આપણને કહેશે, હું વધારે નહીં બોલું. તેમના લગભગ મને લાગે છે ત્યાં સુધી 3 તો વાર્તા સંગ્રહ આવી જ ચૂક્યા છે, નવલકથા સંગ્રહની, સોરી. વિરામ, મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે અને વિક્રાંત. અને ચોથું જે એમની નવલકથા આવી રહી છે અને આપણી સમક્ષ હવે આજે આવશે, આપણે લોન્ચ કરીશું ગુજરાતી બુક ક્લબ પર, પણ ઓલરેડી તે માર્કેટમાં મળવાની અવેલેબલ થઈ ગઈ છે. તે છે ક્ષણ પ્રતિક્ષણ. એક સુંદર નવલકથા છે તે. તેના વિશેની વાતો પછી થોડી વાર રહીને, તમે મારી સાથે જોડાયેલા રહો, ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ આજે હું તમને કહેવાની છું. અને હા, રેપિડ ફાયર રાઉન્ડ પણ આપણે લાસ્ટમાં રાખીશું અને સરને થોડા આપણે કન્ફ્યુઝ કરીશું આજે. તો પ્લીઝ આપ સૌના પણ કોઈ સવાલો હશે તો આપ પણ પૂછી શકો છો મને, હું તમારા સૌ વતી સરને પૂછીશ સવાલો. તે ઉપરાંત તેમના કેટલાક સિનેમેટોગ્રાફીને રિલેટેડ યા તો સિનેમાને રિલેટેડ પુસ્તકો છે, હોલીવુડ 100, મલ્ટીપ્લેક્સ અને ફલક. તો આ થઈ તેમની સાહિત્ય સફર. ઉપરાંત તેમણે નાટકો લખેલા છે મિત્રો, ખૂબ જ સુંદર નાટકો છે, જેમાંનું છે હું ચંદ્રકાંત બક્ષી. તે ઉપરાંત તને રોજ મળું છું પહેલી વાર, જીતે હે શામ સે, પ્રતિપુરુષ, હરક પદુડી હંસા. આ થયા તેમના નાટકોના. અને સત્યમેવ જયતે કરીને, જો આપને યાદ હોય તો આમિર ખાન દિગ્દર્શિત ને નિર્મિત પ્રોગ્રામ આવી રહ્યો હતો, તેમાં પણ તેમનું કન્ટ્રીબ્યુશન, તેમનું કંઈક હતું જે આપણને તેઓ કહેશે કે શું હતું તેમાં એમનું જે યોગદાન હતું એ. તો એ પણ આપણે તેમની પાસેથી સાંભળીશું. અને હા, તેમના સ્વાગત માટે હું 2 પંક્તિઓ કહીશ. આજે ગુજરાતી બુક ક્લબના પ્લેટફોર્મ પર તેઓ આવ્યા છે એમના માટે કે દિલમાં હો જો હામ તો સપના ફળે છે, દિલમાં હો જો હામ તો સપના ફળે છે, કેટલાય તોફાનો મધદરિયેથી પાછા વળે છે, કેટલાય તોફાનો મધદરિયેથી પાછા વળે છે, તું કરી લે એક પળને તારી મુઠ્ઠીમાં, તું કરી લે એક પળને તારી મુઠ્ઠીમાં, કે ક્ષણ પ્રતિક્ષણ રોજ તને નવી જીવવા મળે છે, કે ક્ષણ પ્રતિક્ષણ રોજ તને નવી જીવવા મળે છે. તો આપણને લાઈફની અંદર થેન્ક યુ સર, ક્ષણ પ્રતિક્ષણ જીવવા મળી રહી છે, તેનો આપણે ઈશ્વરને આભાર માનીએ. તો આ મારી એક નાનકડી રચના હતી. તો પ્લીઝ આપ સર થોડું તમારા એક એવી તમારા સાહિત્ય સફરની કેટલી ઘણી બધી ન સાંભળેલી વાતો અમને આજે જાણવાની છે, તો એમાંથી હું થોડા સવાલો તમને પૂછીશ સર.
કે જી બિલકુલ તમારા મત મુજબ તમે કોલમિસ્ટ ને બધી જ તમે રચનાઓ લખો છો, તમે નવલકથા લખો છો, આ રીતના ન્યૂઝપેપરમાં પણ લખો છો, કોલમિસ્ટ છો, તમે જર્નાલિઝમ જી કરેલું છે. તો જી મારા મત મુજબ મને એક સવાલ આવે છે કે જર્નાલિઝમ કેવી રીતે પડકારરૂપ છે? એ થોડું અઘરું અને થોડું સાઈડ થઈ ગયું સાહિત્યના પ્રકારમાં, તો એ કેવી રીતે પડકારરૂપ છે? જી અચ્છા, પહેલી વાત તો એ કે મેં જર્નલિઝમ કર્યું નથી. હું જર્નલિઝમ ભણ્યો નથી. હું બેઝિકલી એન્જિનિયર છું. હું એન્જિનિયરિંગ કર્યું છે અને મને નાનપણથી જ લખવાનો શોખ હતો પહેલેથી જ. when I was 10 years old ત્યારથી હું ફૂલવાડી અને ચંપકમાં લખતો, ઝીણું નાની ટૂંકી વાર્તા કે ચોરકણા કે પ્રકારનું. અને મને હું જ્યારે 10th માં આવ્યું ત્યારે આઈ થિંક અભિયાન મેગેઝિન ત્યારે લોન્ચ થયું અને ઘણા મેગેઝિન્સ ત્યારે ખૂબ વાંચતો, છાપાઓ ખૂબ વાંચતો. મને એ દુનિયા મને બહુ ગમતી, છાપાઓની દુનિયા, પત્રકારોની દુનિયા, કોલમિસ્ટો, એ રાઇટર્સ જેના નામ જોવા મળે એ મને બહુ જ આકર્ષતા. એટલે મને એ એટ્રેક્શન ખૂબ હતું ત્યારથી જ. પણ હું ગયો એન્જિનિયરિંગમાં, જે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. બિલકુલ મારી તાસીર એન્જિનિયરિંગ જેવી છે જ નહીં. પણ સમહાવ હું બરોડા MS યુનિવર્સિટીમાં મેં એડમિશન લીધું અને ખૂબ દુઃખી થયો. તમે ઓકે ફાઇન. અને ખૂબ દુઃખી થયો ત્યાં ગયા પછી. એટલી હતી કે એક તબક્કે સુસાઇડ કરવાના અણી પર પહોંચી ગયો હતો એન્જિનિયરિંગમાં. કારણ કે મારી તાસીર નહોતી, મને સમજાતું નહોતું કે હું શા માટે આટલું ખરાબ ફીલ કરું છું, મને કેમ આ ગમતું નથી ભણવાનું, શું હું આળસુ બની ગયો છું, શું એસ્કેપિસ્ટ થઈ ગયો છું, શું મને ઓછી આઝાદી મળી ગઈ હોસ્ટેલમાં રહેવાની, એને કારણે હું બગડી ગયો છું, એને કારણે મને ગમતું નથી. અને આઈ વોઝ બરાબર એવો ટ્રોમેટિક ફેઝ હતો. પણ પછી ધીમે ધીમે મને ક્લિયર થયું કે આ ફિલ્ડ મારા માટે છે જ નહીં, મારે તો રાઇટર બનવું છે. કારણ કે ત્યારે જ હું એન્જિનિયરિંગમાં ભણતો હતો, પણ ત્યારે મારી વાર્તા લખવાનું મેં શરૂ કરી દીધું. હું ડાયરી લખતો. ડાયરી લખવાને કારણે હું ટકી ગયો. કારણ કે ડાયરી ખૂબ મનમાં ફ્રસ્ટ્રેશન હોય, ખૂબ વેદના હોય, પીડા હોય, અને તમે એકદમ સુસાઇડલ થઈ ગયા હો ત્યારે કોઈ મિત્ર એવો હોય નહીં કે જે સમજે તમને, કારણ કે તમારે એટલા નાના ઇમેચ્યોર હોય. તો હું ડાયરી મારે બારણું બંધ કરી રૂમનું અને ડાયરી લખવા માંગતો, જે મનમાં જે કંઈ આવે બધું લખતો. એટલે એ ડાયરીને કારણે હું જીવી ગયો એમ કહી શકું. એ ડાયરીને કારણે મને લખવાનું શરૂ થયું એમ પણ હું કહી શકું. એક મેચ્યોર રાઇટિંગ. બાય હું થર્ડ યર આવ્યો ત્યારે ક્લિયર થઈ ગયું કે મારે એન્જિનિયરિંગ નથી જ કરવું, મારે જર્નલિઝમ જ કરવું છે. કારણ કે મને એ ફિલ્ડ ખૂબ આકર્ષતું હતું પહેલેથી જ. તો પછી મેં છેલ્લા વર્ષમાં છેલ્લી એક્ઝામ મેં ધરાર ન આપી, ફાઇનલ યરની થિયરી એક્ઝામ્સ મેં ન જ આપી અને હું બોમ્બે આવી ગયો. અને જ્યોતિષ જાનીકર એક રાઇટર છે વડોદરાના, એ મને મુંબઈ લઈ આવે અને એને મને જન્મભૂમિ પ્રવાસી પેપરના જે તંત્રી મેગેઝિન એડિટર છે તરુ કજારિયા, એની જોડે મુલાકાત કરાવી, એને મને ઇન્ટરવ્યુ લીધો અને મને તરત એક્સેપ્ટ લીધો પેપરમાં એઝ અ ટ્રેની તરીકે. તો આ રીતે મારી શરૂઆત થઈ. એટલે હું એ સચ જર્નલિઝમ શીખ્યો જ નથી, સીધું જ ઓન ધ જોબ જ શીખ્યો છું. ધેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ જર્નલિઝમ. ગ્રેટ. છતાં પણ તમે એટલા એક્સપર્ટ છો, તો એના માટે તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન સર. તો બીજો સવાલ મારો કે તમારા લખેલી વાર્તાઓમાંથી તમારી ફેવરિટ વાર્તા કઈ છે? ફેવરિટ સ્ટોરી કઈ છે? આ તો એવું છે કે તમે કોઈ માને પૂછો કે તમારો કયું સંતાન ફેવરિટ છે, એના જેવી વાત છે. મને મારી ચારેય પુસ્તકો ખૂબ ગમે છે અને ચારેય અલગ અલગ રીતે ગમે છે. વિક્રાંત એટલા માટે કે એ મારું પહેલું પુસ્તક છે. એટલે પહેલા પુસ્તક મને અંતરે બોલાવે, મજોડા બોલાવે, મારી બીજી નવલકથા, એટલા માટે કે એને મને સૌથી વધારે એસ્ટાબ્લિશ કર્યો એઝ અ નોવેલિસ્ટ તરીકે. અને ખૂબ મોસ્ટ લોડ નોવેલ છે મારી. ત્રીજી અપૂર્વરામ એટલા માટે કે એ બહુ જ અલગ વિષય છે, સુપરનેચરલ થ્રિલર છે, જેના પર આપણી ભાષામાં બહુ ઓછું લખાયું છે. અને મને હું એક ઝડપથી એક નોવેલ લખી નાખીશ સંદેશમાં ધારાવાહિક રૂપે, પણ એ બહુ જ અઘરી હતી અને બહુ જ સંકુલ વિષય નહોતો, પણ એ સક્સેસફુલી સરસ થઈ શકે અને મને બહુ મજા પડી લખવાની. અને ક્ષણ મારી સૌથી એમ્બિશિયસ નોવેલ છે. એનું જે લોકાલ છે, એનું જે વ્યાપ છે, એનું જે થીમ છે, એની જે પોલિટિકલ વર્લ્ડ પોલિટિક્સની જે વાત છે, અત્યારની સ્થિતિની જે વાત છે, એ ઘણું અઘરું હતું. અઘરું ઇન ધ સેન્સ ઘણું ગૂંચવાડાભર્યું હતું અને સમજાય એ રીતે વાર્તામાં વણવાનું હતું. એટલે મને પણ એ સરસ રીતે થઈ શક્યું, મને એનો પણ આનંદ છે. એટલે મને એ ચારેય અલગ અલગ રીતે ખૂબ ગમે છે. પણ તમે જો કહો કે અત્યારે જેમ કે ફિલ્મ પ્રમોશન માટે આવે ને કે તમારી ફેવરિટ ફિલ્મ કે સ્ટાર બોલે કે મારી છેલ્લી ફિલ્મ આ મારી ફેવરિટ છે, તો હું કહીશ કે મારી ફેવરિટ નવલકથા અક્ષરપરીક્ષણ છે, એવું કહી શકું ત્યારે. બીકોઝ આપણે એના માટે મળીએ છીએ.
જી બિલકુલ બિલકુલ સર. બીજો પણ મારો એક સરસ સવાલ છે તમારા માટે કે તમને તમારા લખેલી વાર્તાઓના પાત્રમાંથી કોઈ પાત્ર તરીકે લાઈફ જીવવા મળે તો તમે કયું સિલેક્ટ કરો? એકચ્યુઅલી મારી વાર્તાઓના સ્ત્રી પાત્રો બહુ જ સ્ટ્રોંગ હોય છે. એટલે એ વિક્રાંતની અનુષ્કા હોય કે પછી અંધરાજવાળાની નિહારિકા હોય, અપર્ણારામની મિશેલ હોય કે ક્ષણની શલાકા હોય, એ અત્યંત સ્ટ્રોંગ પાત્રો હોય છે. મારા સ્ત્રી પાત્રો બહુ જ મજબૂત હોય છે. કદાચ એટલા માટે કે હું સ્ટ્રોંગ સ્ત્રીઓ સાથે મને ઉછર્યો છે. મારી મમ્મી કહો કે મારી બહેનો કહો, એ બધા બહુ સ્ટ્રોંગ વ્યક્તિત્વ છે. બહુ સૌમ્ય પણ બહુ સ્ટ્રોંગ. મારી પત્ની એ પણ બહુ સ્ટ્રોંગ કેરેક્ટર છે. કદાચ એ બધાનો ઇન્ફ્લુઅન્સ મારા પર છે અને એ જે મારા પાત્રોમાં આવે છે. પણ તમારા સવાલ જવાબ તો આઈ થિંક મને વિક્રાંત બનવું ગમે. વિક્રાંત એક મીડિયા મોગલ છે. એ કદાચ એટલા માટે કે અમે બંને એક ફિલ્ડમાં છીએ મે બી. એ એક મીડિયાનો વ્યક્તિ છે અને એનું પોતાનું સામ્રાજ્ય છે એકચ્યુઅલી. તો કદાચ મને એ પ્રકારનું જીવન ગમે મે બી. ગમે. ગ્રેટ સર. તો કોઈ વાર તમે પ્લે એવું બનાવજો કે જેમાં તમે વિક્રાંત તરીકે રોલ પણ પ્લે કરી શકો. તો થેન્ક યુ સર. એકચ્યુઅલી ઘણીવાર આપણને એવું થતું હોય છે કે આપણી રચનાઓ આપણી વાંચન ઉપર આપણા વાંચનની આપણી રચના ઉપર અસર થતી હોય છે. આપણે જે પણ સર્જક તરીકે સર્જન કરતા હોઈએ છીએ ત્યાં કોઈકની છાંટ તો હોય છે થોડી ઘણી. આપણે નાનપણમાં કોઈ જે લેખકો કવિઓને વાંચ્યા હોય કે કોઈ ઇન્ટરનેશનલ લેખક હોય કે કોઈ પણ પુસ્તક આપણા માનસપટ પર ઘણી અસર કરતું હોય છે. તો તમારા માટે આ વાત કેટલી સાચી છે? તમારા લખાણમાં શું કોઈની છાંટ છે? બિલકુલ. આ વાત દરેક તમામ રાઇટર્સ માટે સાચી છે કે જે આપણે વાંચીએ છીએ એની આપણા પર અસર થતી જ હોય છે કોઈ પણ અમુક સ્તરે. મારા પર ચંદ્રકાંત બક્ષીની તીવ્ર અસર છે. એને હું મારા લિટરરી ગોડ ગણું છું. મારા સાહિત્યિક ભગવાન છે. એટલે હોસ્ટેલમાં છોકરાઓ પેલા કપિલ દેવના ફોટો રાખે, ક્રિકેટર્સના ફોટો રાખે, સ્ટેફી ગ્રાફ એ વખતે હતી ટેનિસ પ્લેયર, એનો ફોટો રાખે કે કોઈ ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનનો ફોટો રાખે. પણ હું મારા કબાટ ઉપર અભિયાન મેગેઝિનમાં જે વિકલ્પ કોલમ આવતી એમાં એનો ફોટો બ્રાન્ડ પર છપાતો સ્ટેમ્પ સાઇઝ, એ કાપીને મૂકતો. મારા કબાટ પર બક્ષીનું તસવીર હોય. એટલે એની મારા પર તીવ્ર અસર છે. એ સિવાય મને કોઈની કાપડે ખૂબ ગમે છે. એની બી હું મારા લખણ હજુ પણ મારામાં ક્યારેક એક્સપ્રેશનમાં હું એની અસર જોઈ શકું છું. વિદેશની એ સિવાય મધુરાઈ મને ખૂબ ગમે છે, અત્યંત ગમે છે. સરોજ શાહ મને ખૂબ ગમે. એમની કોલમો, એમની શૈલી જે સરળતા છે એ મને અત્યંત ગમે. વિદેશની વાત કરીએ તો એન રેન્ડ જે અમેરિકન રાઇટર છે, જે મૂળ રશિયન છે, જે અમેરિકા આવીને ઇંગ્લિશ શીખ્યા ને પછી બહુ જ મોટા રાઇટર બન્યા. એમનું ફાઉન્ટન હેડ નવલકથાની મારા પર ઘણી તીવ્ર અસર છે. એટલે આ બધા મારા અસરો મેં ઝીલી છે અને મારામાં લખવામાં પણ એ ઇનિશિયલી ખૂબ આવતી. પણ ધીમે ધીમે તમે એઝ અ ગ્રો થાવ એઝ રાઇટર પોતે ઇન્ડિપેન્ડન્ટલી, ત્યારે તમારા પર એ અસરમાંથી બહાર આવવું જોઈએ. હું માનું છું કે હું હવે ધીમે ધીમેથી મારી શૈલીમાં બહુ વર્તાતું કદાચ ઓછું હશે, હજુ ક્યારેક આવી જતા હશે, પણ હવે હું મારી પોતાની એક શૈલી વિકસી છે એવું મને માનવું ગમે છે. પણ હજુ પણ હું બક્ષે મને કોઈ પણ પુસ્તક ઉચકીને એનું કોઈ પણ પાનું વાંચવાનું શરૂ કરી શકું, આપણે એનું કોઈ પણ પુસ્તક લઈને વાંચવાનું શરૂ કરી શકું અને મને એકદમ એનર્જી મળી જાય, મને એકદમ જ અમુક દરવાજા મનના ખુલી જાય જયારે આ લોકોને હું વાંચું છું ત્યારે. ગ્રેટ સર, થેન્ક યુ સો મચ. તમારી આ વાત જાણીને ઘણા બધા અમારા ન્યુ કમર્સ ઓથર્સ, લેખક લેખિકાઓ છે એમને ઇન્સ્પિરેશન મળશે કે આ રીતનું થતું જ હોય છે કે કોઈને વાંચીએ એની થોડા વખત સુધી તો અસર રહેતી જ હોય છે. ખોટું પણ નથી, પણ તમારે એમાંથી બહાર આવી જવાનું હોય. તમે એમાં જે મિમિક્રી કરતા રહો, એનું કોપી કરતા રહો, એવું ના બને, એવું નહીં. એ ભલે અસર હોય ઇનિશિયલી, પણ પછી ગ્રેજ્યુઅલી તમે તમારા પોતાની શૈલી વિકસાવી જ પડે. જી, એક કોલમિસ્ટ તરીકે તમે ઘણા સક્સેસફુલ છો સર અને ઘણા વર્ષોથી તમે લખતા આવ્યા છો. તો આ અનુભવ કેવો છે? એમાં પડકારો કેવી રીતના હોય છે? અથવા તો એમાં કરિયર બનાવવી હોય તો તમે શું ગાઈડ કરી શકો? જી, કોલમિસ્ટ આઈ થિંક મલ્ટીપ્લેક્સ મારી પહેલી કોલમ છે ગુજરાતના છાપાઓમાં, જે શરૂઆત થઈ દિવ્ય ભાસ્કરમાં શરૂ થયેલી, પછી થોડા વર્ષો પછી સંદેશમાં શિફ્ટ થઈ, ફરી પાછી દિવ્ય ભાસ્કરમાં આવી અને પછી ટેક ઓફ પછી શરૂ થઈ. એ સિવાય ચિત્રલેખામાં માટે વાંચવા જેવું કોલમ આવે છે 9 વર્ષથી, જેમાં
પોઝ થયેલું છે, જેમાં હું બુક રિવ્યુઝ કરું છું. વિનોદ ભટ્ટ લખતા એક સમયે વિનોદ ભટ્ટ બુક રિવ્યુઝ કરતા, પછી મેં એનો અનુગામી હું બન્યો. તો મલ્ટીપ્લેક્સ તમે જાણો છો પ્રમાણે એ ફિલ્મ અને ટેલિવિઝન અને એન્ટરટેનમેન્ટ સેન્ટ્રિક કોલમ છે. ટેક ઓફમાં હું કોઈ પણ વિષય લઈ શકું છું. તેમાં ધર્મ પણ હોય, જેમાં ઇતિહાસ પણ હોય, જેમાં વ્યક્તિત્વ પણ હોય, જેમાં સાયકોલોજી હોય, સંબંધો હોય, સાહિત્ય હોય, કે પણ હોઈ શકે. મુક્ત વિહાર કરું છું એમાં. અને વાંચવા જેવું કોલમ જે છે ચિત્રલેખાવાળી, એમાં બુક રિવ્યુઝ સ્પેસિફિક છે. ચેલેન્જિંગ એ છે કે આ ડેડલાઇન બાઉન્ડ કોલમ હોય છે. રવિવારે તમારા માટે સ્પેસિફિક જગ્યા ફાળવવામાં આવી છે છાપામાં. ધારો કે રવિવારે છેલ્લા પાને અને બુધવારે પહેલા પાને પૂર્તિમાં, તો ત્યાં તમારી કોલમ આવી જોઈએ એટલે આવી જ જોઈએ. તમે કોઈ પણ સ્થિતિમાં હો, તમે માંદા હો, બીમાર હો, કે બહારગામ ગયા હો, કે તમારા ઘરમાં કોઈ પ્રસંગ બન્યો હોય, સારો માઠો કોઈ પણ, કોઈનું મૃત્યુ થયું હોય, કોઈના લગ્ન હોય, તમારા પોતાના લગ્ન હોય, કે કંઈ પણ હોય, પણ યુ ડોન્ટ મિસ કોલમ. તમારે એ પ્લાન કરવું જ પડે. ધારો કે બહારગામ બે મહિના માટે તમે જઈ રહ્યા છો, ફોરેન ફરવા જઈ રહ્યા છો, કે કંઈ પણ કરો છો, તો એડવાન્સ કામ થવું જોઈએ. અને ક્યારેક તમારો મૂડ નથી, ક્યારેક તમે બહુ જ ખરાબ માનસિક અવસ્થામાં છો, કંઈ પણ હોઈ શકે, તો પણ એનું અસર તમારી કોલમમાં, એની ગુણવત્તામાં પડવો ના જોઈએ. તો સૌથી મોટું ચેલેન્જ એની સમય પાલન કરવાની જે વાત છે તે છે. યુ જસ્ટ કેનોટ મિસ યોર કોલમ. એક શિસ્ત તમારામાં આવવી જ જોઈએ. એવું જ ધારાવાહિક નવલકથામાં બી તમે દર અઠવાડિયે એક ચેપ્ટર લખીને આપો છો જે છપાય છે, એમાં પણ બ્રેક ન પડવો જોઈએ. તમે કોઈ પણ અવસ્થામાં હો, તમારો હપ્તા લખવાના જ છે વાર્તાના. મારી ચારેય નવલકથાઓ હપ્તાવાર પ્રસિદ્ધ થઈ છે, સિરિયલાઇઝ ફોર્મેટમાં થઈ છે. તો કોલમમાં ફર્સ્ટ ચેલેન્જ એ છે કે તમે તમારામાં એવી શિસ્ત છે કે નહીં, કે તમે એની ડેડલાઇન જાળવી શકો છો કે નહીં, એ પહેલી વાત. બીજી વાત, વિષયો. દર અઠવાડિયે તમે શું નવું લાવો, શું એવું લાવો છો તમને જેથી તમને આટલા લાખો વાચકો છે જે તમને વાંચે, શા માટે તમને તમારે એની જિંદગીની 10 મિનિટ 15 મિનિટ તમને આપે, શા માટે બીજા કામમાં કેમ ન વાપરે? તો તમારી પાસે એવું કંઈક હોવું જોઈએ, ઇન્ફોર્મેશન ના કોન્ટેક્સ્ટમાં અને તમારી અભિવ્યક્તિના કોન્ટેક્સ્ટ બંને રીતે. માત્ર માહિતીથી નહીં ચાલે, તમારી રજૂઆત પણ એટલી જ સરસ હોવી જોઈએ કે જેથી વાંચવાનું શરૂ કરે તો પૂરું કરીને જ વાચક એને મૂકે છાપો બાજુમાં. સો વિષયની પસંદગી અને એની રજૂઆત એ બીજો પડકાર છે. તમારે અપડેટ રહેવું પડે છે. આજના વાચકો ખૂબ સ્માર્ટ છે. વાચકો રાઇટર્સ કરતા પણ વધારે સ્માર્ટ હોય છે. એમની પાસે બધા જ એક્સેસ છે, ઇન્ટરનેટ છે, આખી દુનિયા એમની સામે ખુલી ગયેલી છે. એટલે તમે એમને બેવકૂફ બનાવી ના શકો. એ તમારાથી વધારે જાણે છે, તમારાથી વધારે અપડેટ રહે છે. તો એ લોકોને બી આકર્ષી શકે એવું તમારે લખવાનું છે. તો આ બધી વસ્તુઓ મનમાં રાખીને તમારે વિષયો શોધવાના સમયમાં, તમારી મર્યાદામાં, તમારી પાસે 1000 શબ્દો કે 1200 શબ્દો કે મર્યાદામાં જ તમારે વાત કહી દેવાની છે. તો આ બધા એના પડકારો છે. તમે પૂછ્યું કે કરિયર બને કે નહીં. હવે કરિયર જેવું તો નથી હોતું કોલમમાં, કારણ કે એ તમે ફ્રીલાન્સ રાઇટર હો છો. જેમ કે હું ફ્રીલાન્સર હતો 50 વર્ષોમાં, ત્યારે મારી બીજા કામ પણ, નાટકો લખતો, ટીવી શોઝ લખતો અને કોલમ પણ લખતો. અત્યારે મારી આ બંને કોલમ ચાલે છે, મારી જોબ પણ છે. તો એની અલગ કરિયર માત્ર કોલમિસ્ટ તરીકે જીવી શકાય એટલું આપણે ભાષામાં એટલીસ્ટ હજુ નથી શક્તિ આવી કે તમે માત્ર કોલમ લખીને જીવી શકો. અથવા તમે કાંતિ ભટ્ટની જેમ ચિક્કાર લખતા હો, રોજ લખતા હો અને એક ધારો લખી શકતા હો, તો એ તબક્કે પહોંચ્યા પછી કદાચ તમે કરિયર વિચારી શકો. પણ ઇનિશિયલી તમારે એઝ અ ફ્રીલાન્સર જ લખવું પડે, એઝ અ ફ્રીલાન્સર તરીકે શરૂઆત કરવી પડે. તમે મારા કિસ્સામાં એવું બન્યું છે કે મને હંમેશા ઇન્વિટેશન મળ્યું છે કોલમ લખવા માટે. એટલા માટે કે હું જર્નલિઝમમાં ઓલરેડી એસ્ટાબ્લિશ પત્રકાર હતો. મારા લેખો ને બધું આવતું હોય, મારા નવલકથાઓ સર્ચલાઇઝ થઈ હોય, એટલે હું જાણીતો હતો આ ફિલ્ડમાં. જો તમે સાવ નવા હો તો હવે આપણી પાસે ફેસબુકનું માધ્યમ છે, જેનાથી તમે બ્લોગનું માધ્યમ છે, જેનાથી તમે એક્સપ્રેસ કરી શકો. અને અમારા લોકો જે લોકો છાપામાં કામ કરે છે, મેગેઝિનમાં કામ કરે છે, અમારી નજર હોય છે કોણ સરસ લખે છે છાપામાં, આને પકડો, પેલાને પકડો, આને પકડો, જે તરત ધ્યાનમાં આવી જાય. જે સારા લખતા હોય લોકો ધ્યાન એના પર તરફ જાય જ છે. જેમ કે અત્યારે અભિમન્યુ મોદી છે, જાણીતા કોલમિસ્ટ, અત્યારે એ આ રીતે ફેસબુક પરથી મળ્યા છે. ધૃતિકા સંજીવ કરીને ન્યુજર્સીના રાઇટર છે, જે પેલું હ્યુમર કોલમમાં, એના પરથી એ ચિત્રલેખા તંત્રી ભરત ગેરાણીને એ ધ્યાન ગયું અને એમણે
બ્રેક આપ્યો ચિત્રલેખામાં, તો તમે એ પણ સ્પોટ થઈ શકો છો ફેસબુક પરથી પણ. અને અથવા તમે અપ્રોચ કરો મેગેઝિન એડિટર જે હોય, પૂર્તિઓ સંભાળતા હોય, અને તમારા નમૂનાને આપો અને એમને પસંદ પડે તો એ તમને સ્થાન આપી શકે. તો આ 2-3 રસ્તાઓ છે કોલમિસ્ટ બનવા માટેના, પણ કરિયર તરીકે હજુ શરૂઆતમાં લઈ ન શકાય. જી બિલકુલ. સરસ આન્સર આપ્યો તમે સર. ઘણાને ગાઈડ મળશે તમારા આ જવાબથી, અને યુઝફુલ રહેશે તમારો આન્સર સર. થેન્ક યુ સો મચ. લાઈક જો તમે સાહિત્યમાં ન હોતા, એક આ પણ મને વિચાર આવે કે તો તમે કયા ફિલ્ડમાં હોતા? તો ફિલ્મ મેકર હોત. મને ફિલ્મ સિનેમાનું બહુ જ આકર્ષણ છે, અને હજુ શરૂઆતથી છે ને હજુ પણ છે. તો હું આઈ થિંક નાની ઉંમરે કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જતો રહ્યો હોત. જે મને ધારો કે એન્જિનિયરિંગમાં તે મને પત્રકાર બનવું હતું, મારે લખક બનવું હતું. આઈ વોન્ટ ટુ બી રાઇટર, એટલે હું જર્નલિઝમમાં આવ્યો. ધારો કે મારા એ ન હોત તો હું 100% હું એન્જિનિયરિંગ છોડીને બોમ્બે ભાગી આવીને હું ફિલ્મમાં આવી ગયો હોત, કંઈ પણ કરતો હોત, આઈ ડોન્ટ નો. પણ હું એ લાઈનમાં હતો, અથવા કદાચ ફાઇન આર્ટ્સમાં ગયો હોત. મને ફાઇન આર્ટ્સ પણ એટલું જ આકર્ષે છે. કદાચ ચિત્રકાર હોત કે કંઈક એવું કંઈક હોત. બરાબર. ઓકે, ગ્રેટ. ત્યાં પણ તમે કંઈક જાદુ તો બતાવ્યું જ હોત ડેફિનેટલી. હવે થોડા 1-2 સવાલ આપણે પૂછી અને પછી એક નવું ઇન્ટરેસ્ટિંગ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ. તો પ્લીઝ સ્ટે વિથ અસ એવરીવન. જ્યારે એક સવાલ મને ઘણીવાર એવો અનુભવ થતો હોય છે મને ખુદને, કે આપણે લખતા હોઈએ ત્યારે અચાનક જ કોઈ નવી દુનિયામાં જતા રહ્યા હોઈએ, યા તો એક મોમેન્ટ પૂરતું આપણને એવું થાય કે આ શું છે, કઈ અચાનક નવી શાંતિ મળી ગઈ હોય, કે વિચાર તંદ્રામાં આપણે હોઈએ અને કંઈક આધ્યાત્મિક કોઈ એવી ક્ષણનો અનુભવ થયો હોય. તો તમારી સાથે આવું થયું છે ક્યારે? ઘણી વાર થાય. એટલે હવેની વાત કરું તો આ પ્રોફેશનલ રાઇટર, હું પ્રોફેશનલ રાઇટર છું. એટલે એવી જે સમધ્યવસ્થાની રાહ જોવાની કે એવું મૂડ આવે ત્યારે તમે લખો કે એવું બધું હવે ના હોય. હવે તો લખવાનું છે. એટલે તો પણ મને સપનામાં, વિચારોમાં એવું થાય ઘણી વાર કે ઓચિંતા રાત્રે ઊંઘમાંથી ઉઠી જાવ અને કંઈક વિચારો આવ્યો હોય તો ફટાફટ મારા મોબાઈલમાં નોટપેડમાં લખી નાખું, પેલી નોટ કરી લો કે વિચારમાં છટકી જાય. ક્યારેક આખી વાર્તા મને મળી જાય, આખો પ્લોટ મળી જાય ઊંઘમાં. કારણ કે તમે સબકોન્શિયસ તમે વિચારતા હો છો એ વિશે કોન્સ્ટન્ટલી, તમારા મનમાં ચાલતું જ હોય છે. તો એવું મને થયું છે. યસ, એવું બને છે. હજુ પણ થાય છે, અને એવું થાય ત્યારે બહુ મજા પડે કે હજુ પણ તમે મુગ્ધ છો, હજુ પણ તમે રો છો, તમારામાં રોનેસ હજુ રહી છે, એ તમને ખબર પડે. હજુ તમે કરપ્ટ થયા નથી, હજુ તમે પેલા એકદમ વ્યવહારિક બની ગયા નથી, કે એકદમ ચાલુ રાઇટર બની ગયા નથી. એ સાબિતી મળે જ્યારે આવું થાય ત્યારે. બિલકુલ. કુદરતની નજીક છો થોડા ઘણા અંશે, તો એ એક સંદેશ કહેવાય. તમને જ્યારે સ્વપ્નની અંદર કોઈ આવી રીતે સંકેત મળતા હોય અથવા તો કોઈ પ્લોટ મળતો હોય તો બિલકુલ ખૂબ જ સુંદર. એટલે મારા માટે કે બધું જ મારા માટે કોન્ટેન્ટ જ હોય છે. જે હું ધારો કે તમારી સાથે વાત કરું છું તો મારા માટે મારા મનમાં કંઈક નોંધાતું હશે. નૃતિ શાહ નામના એક સરસ મહિલા છે, જે આટલી સારી રીતે એક પ્રોગ્રામ કન્ડક્ટ કરે છે, જેનું આ પ્રકારનું વ્યક્તિત્વ છે. એ સંભાવ ક્યાંક મારા મનમાં નોંધાઈ રહ્યું હશે, અને બને કે મારી આગળ ક્યાંક કોઈ વાર્તામાં એ બહાર આવી જાય, કે હું ઉપયોગ ન કરું. હું કંઈ પણ જોઉં છું, કંઈ પણ સાંભળું છું, સારું ખરાબ, માઠું, વેદના આપે એવું કે ખુશ કરે એવું, એ બધું જ મારા માટે કોન્ટેન્ટ હોય છે. એ બધું જ હું ઉપયોગ કરતો હોઉં છું. આઈ થિંક દરેક રાઇટર માટે વાત સાચી છે. એના સુખ દુઃખ કે ખુશાલી કે વેદના, બધું જ એના માટે એક મસાલો હોય છે એઝ રાઇટર તરીકે. એ બધાનો ઉપયોગ કરે જ છે પેલા માણસ. એટલે મને ક્યારે એવું લાગે હું મારો ટાઈમ વેડફાઈ રહ્યો છે, કે હું ટાઈમ વેડફું છું. હું ટાઈમ વેડફતો હોઉં ને કંઈક સર્ફિંગ કરતો હોઉં ફાલતુ વસ્તુઓ નેટફ્લિક્સ પર કે યુટ્યુબ પર કે ગમે તે કોઈ પણ પેટર્ન વગર કંઈ પણ રેન્ડમલી કરતો હોઉં, તો પણ એ સમય લાગે કે હું મારો ટાઈમ વેડફાઈ ગયો. પણ એકચ્યુઅલી એ ટાઈમ વેડફાઈ હોતો નથી, એવું મને હવે સમજાય છે. એમાંથી મને કંઈક મળતું જ હોય છે, કે રેન્ડમલી મને પ્લોટ્સ, આઈડિયાઝ, કંઈક લાઈન, કંઈક પાત્ર, કોઈક સિચ્યુએશન મને મળે જ છે. તો એ બધું કોન્ટેન્ટ છે. જે જીવતું જીવન છે આસપાસનું મારું, એ મારા માટે કોન્ટેન્ટ છે. મારા માટે કાચો મસાલો છે મારી વાર્તાઓ માટેનો. મારા વિચારો, મારી માનસિક અવસ્થા એ મારા માટે મસાલો છે મારી વાર્તાઓ માટે. ગ્રેટ.
આ એક બહુ જ ઉમદા વાત કહી સર તમે. કબૂલ કર્યું કે આ રીતનું છે એટલે સાચી વાત છે. ઘણાને નહીં ખબર હોય કે ખરેખર આવું થતું હોય છે. જે લોકો રાઇટિંગ ફિલ્ડમાં ના હોય, કોઈ બીજા ફિલ્ડમાં હોય, મેનેજમેન્ટમાં હોય, ફાઇનાન્સમાં હોય કે જી ટેકનિકલ કોઈ ફિલ્ડમાં હોય, તો એ લોકો માટે આ નવી વાત હોય કે ખરેખર જી આવું હોય એમ. તો બિલકુલ ઇન્ટરેસ્ટિંગ. હજી વધારે અમે ઇન્ટરેસ્ટિંગ કરવા જઈ રહ્યા છીએ આ સેશનને. તો હું એક રોલ પ્લે કરી રહી છું હવે. એન્ડ મારા રોલનું નામ શું છે એ હું જણાવી દઉં. મારા રોલનું નામ છે શલાકા અને સર સામે મિસ્ટર વિવાન શાહનો રોલ પ્લે કરી રહ્યા છે. અને બિલકુલ પ્લીઝ યસ એવરીબડી પ્લીઝ એન્જોય અવર કન્વર્સેશન. જી સ્ટાર્ટ કરીએ છીએ સર, બરાબર? ઓકે. જી બિલકુલ હા એબ્સોલ્યુટલી. જો વિવાન, મને તારી પત્ની બનીને સાથે રહેવાનું ને જીવવાનું ગમે છે. હું ચોક્કસપણે ઈચ્છું કે આપણું કમસે કમ એક સંતાન હોય, અ લીગલ બાયોલોજીકલ ચાઇલ્ડ. પણ આ બધાની ઉપર હું આપણી રિલેશનશિપને મૂકું છું. મારા માટે એ સૌથી વધારે મહત્વનું છે. જો આ રિલેશનશિપ સ્ટ્રોંગ નહીં હોય તો પરિવાર કે સંતાનનો કશો જ મતલબ રહેતો નથી. અને હા, આપણા સંબંધ પર પ્રેશર લાવી શકે એવી કોઈ પણ ચીજથી દૂર રહી શકવાની તાકાત મારામાં છે. હું જાણું છું આ વાત. પણ ક્યારેક તારી આ તાકાત ઘટી જશે અને સંતાનની ઝંખના વધી જશે તો હું તને કહીશ, સ્પષ્ટપણે કહીશ. અને એ વખતે પણ મારો આજ રવૈયો હશે તો? તું આટલું બધું શું કામ વિચારે છે વિવાન? એટલા માટે કે સાથે જીવવાની અને સંતાનની તારી ઈચ્છા હું કદાચ ક્યારેય પૂરી નહીં કરી શકું એ વાત મને ક્યારેક ગિલ્ટ થઈ જાય છે. માત્ર ગિલ્ટ? અને ડર પણ, તને ગુમાવી બેસવાનો ડર. શલાકા મલકી, કમ હિયર. અને શલાકાએ ફરીથી કહ્યું, તું મારા માટે આટલું વિચારે છે એ જ મોટા સંતોષની વાત છે અત્યારે તો. અને ભવિષ્યની કોને ખબર છે? શક્ય છે કે મારી પહેલા તું વધારે ઉતાવળો થઈ જાય બાપ બનવા માટે, અને ત્યારે કદાચ હું કહી દઉં કે સોરી, માં બનવાનો હવે મારો કોઈ મૂડ નથી. અથવા હું તને કદાચ એમ કહી દઉં કે મારા સંતાનના પિતા બનવા માટે તમે હવે બુઢા થઈ ચૂક્યા છો મિસ્ટર વિવાન શાહ. ફરગેટ ઇટ. વિવાન મોટેથી યુ નેવર નો. તું કંઈ પણ કહેવા માટે અને કરવા માટે કેપેબલ છે. થેન્ક યુ. તો આ હતું એક નાનકડું કન્વર્સેશન, એક સરસ મજાની નોવેલની વાર્તાના અંશો. તો મને લાગે છે કે આપ સૌને હવે વધારે ઇંતજારી થઈ જશે કે આ કઈ વાર્તાના અંશો છે અને શું છે. તો બિલકુલ અમે તમારી સમક્ષ લાવીએ શિશિર રામાવત સરની પુસ્તક કે જેમનું નામ છે ક્ષણ પ્રતિક્ષણ. સર પ્લીઝ તમે પણ બતાવો અને આપણે લોન્ચ કરીએ ગુજરાતી બુક ક્લબના પ્લેટફોર્મ પર. કોંગ્રેચ્યુલેશન્સ, મેની બેસ્ટ વિશીસ થેન્ક આ યુ સો પુસ્તક મચ. માટે અમારા ગુજરાતી બુક ક્લબ તરફથી, મારા તરફથી, અમારા ટીમ તરફથી, કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબની, કે આપનું આ પુસ્તક સૌ કોઈ વાંચે અને સૌ કોઈ તમારા પ્રવાહમાં ખેંચાય. અને વિવાન અને શલાકાના જે કન્વર્સેશન આપણે બતાવ્યા એ વધારે શું છે, એક્ઝેક્ટ સ્ટોરી શું છે એ આ લોકો દરેક વ્યુઅર્સને જાણવાની ઈચ્છા થઈ છે, તો એ લોકો બિલકુલ ખરીદશે અને જાણશે જ, મને એવું લાગે છે. થેન્ક યુ સો મચ. મને એ કહેવાયું કે આજે આમાં જે વાત આપણે જે સમાજ વાત છે એમાં એક સ્ત્રી પુરુષના સંબંધની વાત છે, પણ નવલકથામાં ઘણું વધારે છે એના સિવાય. એ સંબંધનો એક ટ્રેક છે જ, જે એક રોમેન્ટિક ટ્રેક બનેલો છે, જે સિવાય પણ એમાં પોલિટિકલ થ્રિલર છે, એમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ છે, એમાં દેશ વિદેશની વાતો છે, એમાં એક રહસ્યમય ધાતુની વાત છે, એમાં એક રહસ્યમય બીમારીની વાત છે, એટલે ઘણું બધું છે. એટલે આ માત્ર એક નાનકડો અંશ થયો આ ટ્રેક જે છે તે, એ સિવાય બધું ઘણું બધું છે. બિલકુલ ઇન્ટરેસ્ટિંગ. અને આ પુસ્તક નવભારત સાહિત્ય પબ્લિકેશન તરફથી આપને ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે, એઝ વેલ એઝ એમેઝોન પરથી પણ ઉપલબ્ધ છે. અને બાકીની વિગતો navbharatsahityacom ઉપરથી આપ લઈ શકો છો. અને બાકીની વિગતો મારા સાથેથી અથવા તો સરના ફેસબુક પેજ ઉપરથી કે એમના કોન્ટેક્ટથી લઈ શકો છો. થેન્ક યુ સો મચ એવરીવન. અને સર આપનો પણ આભાર કે આપે આટલું સરસ પુસ્તક અમારા માટે મૂક્યું છે લખીને. તો અમે પણ એમાંથી કંઈક શીખીશું, કંઈક નવા એવા વિચાર પ્રવાહમાં વહીશું અને પછી પાછા આવીશું અમારી પોતાની દુનિયામાં. તો થેન્ક યુ સો થેન્ક યુ સો મચ. સર આ વાર્તાનો પ્લોટ તમારા માઇન્ડમાં કેવી રીતે આવ્યો અને ક્યારથી શરૂઆત કરી તમે લખવાની? એકચ્યુઅલી 2013માં મારી
બીજી નવલકથા મને અંધારા બોલાવે મને અજાણા બોલાવે એ પૂરી થઈ અને 12 દિવસ પછી મને પ્લોટ મળી ગયો હતો 2013માં 7-8 વર્ષ પહેલાની વાત છે. ત્યારે જ મેં એક ડોક્યુમેન્ટરી જોઈ હતી. હવે હું વધારે કહીશ તો કદાચ સ્પોઇલર જેવું લાગશે એટલે હું વધારે નહીં કહું, પણ એક ડોક્યુમેન્ટરી જોઈ એમાં એક વિષય મને બહુ જ મજા પડી કે આવું પડી આવું કેવું હોય, ધારો કે આના પરથી નાટક બનાવો તો કેવું બને. તો પેલા મારે ઇનિશિયલી નાટક બનાવવું હતું આના પરથી, પણ પછી મને થયું કે આ તો ઘણું વધારે ઇન્ટરેસ્ટ વધારે પ્રસ્તાર ઘણો વધારે મોટો છે. તો પછી ધીમે ધારો કે આને આમ હોય તો આમ તો કેવું થાય, આને બદલે આમ હોય કેવું થાય, આને બદલે આમ હોય કેવું થાય, રિવર્સ પેલું કરતા આખરે આ વાર્તાનું મને પોત મળ્યું. અને જયારે સમહાવ એને એ છપાયું 2018-19માં, એટલે વચ્ચે ઘણા વર્ષો સમહાવ કઈક રીતે ડિલે થયું અને મોડું છપાયું, પણ એ દરમિયાન મેં ઘણી બધી રિસર્ચ કર્યું અને ઘણું તૈયારી કરી હતી. મારી તમામ નવલકથાઓ એવી નથી હોતી કે હું જસ્ટ બેસીને લખી નાખું. મારી તમામ નવલકથાઓમાં મારે રિસર્ચ કરવું જ પડે છે. ખૂબ બધું જે સ્થળ, કોઈ વ્યક્તિની પર્સનાલિટી, કોઈ બીમારી, કોઈ ટેકનોલોજીની વાત હોય તો પુષ્કળ રિસર્ચ કરવું પડે. એ જે તે સ્થળે જવું શક્ય હોય તો જોવાનું પણ થાય. બહુ બધા રેફરન્સ પુસ્તકો વાંચવા પડે, બહુ બધા લોકોને ઇન્ટરવ્યુઝ કરવા પડે. એવું આ પુસ્તક માટે પણ થયું. તો એ બધું થયું ને that's how it became this story. બિલકુલ. અને મને લાગે છે કે તમે ઘણું બધું ભૌગોલિક સ્થળોનું પણ એ રીતે આ પુસ્તક પર્ટિક્યુલર ક્ષણ પ્રતિક્ષણની હું વાત કરું તો એ રીતે પણ તમે રિસર્ચ ઘણું કર્યું હશે, કારણ કે ઝીણામાં ઝીણી ઘણી વિગતો અમને જાણવા મળી છે. મેં પુસ્તક વાંચ્યું છે તો મને એવું લાગી રહ્યું છે કે બહુ જ તમે હોમવર્ક કર્યું છે આ પુસ્તક લખવા પાછળ. એબ્સોલ્યુટલી. જેમ કે આ પુસ્તકના શરૂઆતના 5 પ્રકરણમાં બ્રાઝિલની વાત છે. વાર્તાનું ઉઘાડ બ્રાઝિલમાં થાય છે, રિયો દ જેનેરો શહેરમાં. અને એની આખી ભૌગોલિક અવસ્થા તમને વાંચો એટલે ખબર પડે કે કયા દરિયા છે, કયા રસ્તાઓ છે, કઈ હોટલ છે, ક્યાં પહાડ છે, કે તેની ઝોપડપટ્ટી બી ક્યાં છે, કે એના હાઈરાઇઝ બિલ્ડિંગ્સ ક્યાં છે. તમે યુ બીકમ પાર્ટ ઓફ ધેટ જર્ની. તો હવે હું બ્રાઝિલ ગયો નથી, હું અમેરિકા ગયો છું પણ નોર્થ અમેરિકા ગયો છું, મેં સાઉથ અમેરિકા હું ગયો નથી. તો એ માટે હવે તો મારા માટે લેખકો માટે બહુ ઇઝી આસાન થઈ ગયું છે કે ખૂબ બધા ટ્રાવેલર્સ બ્લોગ તમે વાંચો, ટ્રાવેલર્સ વિડીયોઝ તમે જુઓ, પુસ્તકો વાંચો, એવા જે બ્રાઝિલ ગયેલા હોય એ લોકોને મળીને વાત કરો. એ રીતે આખું ઝીણી વિગતો તમને એકઠી કરો ને એમાંથી પછી ઓથેન્ટિક લાગે રીતે આખું ચિત્ર ઉભું કરો. એવું પણ બનવું જોઈએ કે એવું પણ ના બનવું જોઈએ કે પ્રવાસ કથા છે કે તમે વહી જાઓ અને બહુ લાંબા વર્ણન કર્યા કરો, એવું પણ નહીં. જરૂર પૂરતું જ્યાં જરૂર હોય એટલું જ વર્ણન આવે અને પછી વાત તરત આગળ વધી જાય. તો એ રીતે આ વાર્તામાં બ્રાઝિલ છે, પાકિસ્તાન છે, પૂર્વ યુરોપ છે, જાપાન છે, ભારત તો છે જ છે, ભારતના ઘણા શહેરો છે, ઘણા રાજ્યો છે. એટલે આ નવલકથા એકચ્યુઅલી આખા દુનિયામાં ફરે છે. પાત્રો બધા ફરતો, કારણ કે જે વિવાન છે રો એજન્ટ છે, એ ઇન્ટેલિજન્સ ઓફિસર છે ને એનું કામ છે. તો ખૂબ ગ્લોબલ લોકલ આનું જે છે કોઈ એક વસ્તુ નથી, ગ્લોબલ છે એના લોકલ. તો યસ. અને એની અંદરના જે ઇવન રેસ્ટોરન્ટની અંદર મ્યુઝિક પ્લે કરવાની વાત આવે છે તો એમાં પણ ત્યાંના સિંગર્સનો તમે ઉલ્લેખ કર્યો છે, એઝ વેલ એઝ નાનામાં નાની ઘણી એવી બાબતો છે કે જે દર્શકોને વાચકોને મજા આવે, ઇન્ટરેસ્ટ પડે એવી ઘણી બાબતો છે અંદર. હા, એ લાપા નામનો એક એરિયા છે રિયોમાં. તો ત્યાં એ રેસ્ટોરન્ટમાં 2 પાત્રો બેઠા છે. તો દિવાલ પર શું છે, દિવાલ પર કયા પોસ્ટર લાગેલા છે, એનું મેનુમાં શું હોય તો મેનુ પણ હું જોયું, સર્ફિંગ કરું કે મેનુમાં શું આ લોકો ખાય તો શું ઓર્ડર કરશે. તો એ પણ મેં સર્ચ કરેલા હોય, પણ સ્ટડી કરેલું હોય કે આ એ સમયે શું હોઈ શકે. ધારો કે બેકગ્રાઉન્ડમાં કે મ્યુઝિક વાગતું હોય તો મ્યુઝિક કોનું હોય, તો એ પણ રિસર્ચ કરેલું હોય. એટલે ઘણી વાર બને કે હું કોઈ 2000-3000 વાક્યો કે 5-6-7 ચેપ્ટર્સ કોઈ પુસ્તકને વાંચ્યું, એમાંથી મને માત્ર 2 જ વાક્ય પડે. મારા કામના માત્ર 2 જ વાક્ય હોય તો 2 જ શબ્દો હોય ક્યારેક, પણ એ ઓથેન્ટિક લાગવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ આ વાંચે, ધારો કે કોઈ બ્રાઝિલ ગયેલી વ્યક્તિ, તો પણ એને એવું નહીં લાગવું જોઈએ કે આ શું લખ્યું છે. પણ એને પણ કન્વિન્સિંગ લાગવું જોઈએ. ધારો કોઈ રો નું કોઈ ઓફિસર બી આ ધારો કે વાંચે તો રોની ડાયનેમિક્સ શું છે, રો કઈ રીતે કામ કરે છે, એના ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કેવા હોય છે, અલગ અલગ સ્તરના ઓફિસર વચ્ચે કયા પ્રકારનું ઇન્ટરેક્શન થતું હોય છે. તો એ માટે મેં પુષ્કળ ચિક્કાર વાંચ્યું હતું.
હવે અગેન સિન્સ આ રો એવી વસ્તુ છે કે એમાં આ જાસૂસ સરકારી જાસૂસ લોકો તમને ઇન્ટરવ્યુઝ આપે, મળે બી ખરા તમને, પણ તમને કહે નહીં વધારે, કહી ન શકે ઓબ્વિયસલી. એટલે આડી આડી વાતો ઘણી બધી કરે તમને, પણ તમે જે જાણવા માંગતા હોય એ તમને કહે નહીં. તો મેં જે ભૂતપૂર્વ રો ઓફિસર્સ લખેલા કેટલાક પુસ્તકો અવેલેબલ છે માર્કેટમાં, એ વાંચે, એમાંથી તારવ્યું ઘણું બધું કે અચ્છા આવું પ્રકારનું હોઈ શકે, અને થોડું પછી મારી કલ્પના પણ છે. એટલે એ બધું મળીને ઓથેન્ટિક લાગે એ રીતે આખી વાત કરી છે. બલુચિસ્તાન અગેન રિયલ સમસ્યા છે. ક્ષણદેશ એક ફ્યુચરિસ્ટિક નોવેલ છે. અત્યારે જે બની રહ્યું છે ભારતમાં અને વિશ્વમાં, એ વાતો એમાં ઝીલાઈ છે. તો બલુચિસ્તાન વિશેનું ખૂબ રિસર્ચ થયું. એક જે ધાતુની વાત છે કચ્છના દરિયામાં, શ્રીક્રિકના દરિયામાં, એ ધાતુ કાલ્પનિક છે, પણ એના જે લક્ષણો છે એ થિયોરિટિકલી એ પોસિબલ છે. તો એવું ઘણું બધું છે. આખી વાર્તામાં આગળ એક ડ્રોન ની વાત આવે છે, જે દરિયામાં કામ કરે છે, ડ્રોન એની વાત છે. પછી એક ચશ્માની વાત છે કે જે એક પ્રકારની બીમારી માટે કામ આવે છે. એ બધું જ એક હેકિંગની વાત છે. આખી એના પર 2 ચેપ્ટર્સ છે, કે રીતે હેક થાય છે કોઈ એક વસ્તુ. તો એ બધું જ એક્સપર્ટ્સ મળીને સમજીને પછી મેં વાર્તામાં ઢાળ્યું છે. કેમ કે ત્યારે હું આ વાર્તા લખી ત્યારે માઇક્રોસોફ્ટમાં હતો. મારો એન્જિનિયર ફ્રેન્ડ માઇક્રોસોફ્ટ વાળો, એને મેં એ વાંચક હતો મારો, ઇન્સિડન્ટલી, થેન્કફુલી. એને બેસાડીને આખું ડિઝાઇન કર્યું 2-4-5 દિવસ સુધી, કે ધારો કે આ એક પાત્ર બીજા પાત્રનું કોમ્પ્યુટર હેક કરે છે અને ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, તો શું એક્ઝેક્ટલી શું થાય, કેવી રીતે હોય. તો પછી અમે બંને મળીને ડિવાઇસ કર્યું અને પછી એ રીતે લખ્યું. તો મને લાગે છે એ જ મજા મને પડે છે. એટલે હું જર્નલિસ્ટ છું એ વાતનો આઈ થિંક એને કારણે મારામાં રિસર્ચની વૃત્તિ છે. હું જર્નલિસ્ટ હોવાનો આ ફાયદો છે કે તમે દરેક પ્રશ્નો થાય, કુતૂહલ હોય, આ કેમ, આમ શા માટે નહીં, કેવી રીતે, ક્યારે, એ જે સવાલો જર્નલિસ્ટ તમને થતા હોય છે, એ બધા જ મને આ વાર્તા લખતી વખતે થતા હોય કે અમુક વસ્તુ છે તો શા માટે છે, નથી તો શા માટે નથી. તો આઈ થિંક એ મારી જર્નલિસ્ટિક વૃત્તિ જે છે, મારી એટીટ્યુડ છે, એ મારી નવલકથામાં ખૂબ સારી રીતે ઉપયોગ થાય છે એનો. ક્યાં વાત હે, ગ્રેટ. અને ઘણું પોલિટિક્સના વિશે પણ છે આ પુસ્તકમાં, ઇન્ડિયાના પોલિટિક્સ વિશે, વર્લ્ડ પોલિટિક્સ વિશે. તો એમાં પણ તમે ઘણું એવું રિસર્ચ કર્યું હશે એવું લાગી રહ્યું છે સર, મહેનત કરી હશે. બહુ સુંદર પુસ્તક બન્યું છે તમારું. એટલે આ કૃતિ મારી આગલી કૃતિ કરતા ઘણી અલગ છે, અને ઘણી એનો વ્યાપ ઘણો વિશાળ છે, ને ઘણી એમ્બિશિયસ છે મારી દ્રષ્ટિએ. પ્લસ રો નો જે ઓફિસર હીરો હોય એવી વાર્તા આપણી ભાષામાં આવી નથી. કદાચ મારે ખબર પડે આ પહેલી રો નોવેલ છે. રો ઓફિસર જાસૂસી પાત્ર હોય ઓફિસર, એવી કદાચ પ્રથમ નવલકથા છે આપણી ભાષાની. તો મને ફેરલી સંતોષ છે મને કે હું જે મેં ધાર્યું હતું એ ઓલમોસ્ટ કરી શક્યો છું. લગભગ 90% સુધી, 10% કદાચ અમુક વસ્તુ રહી ગઈ હોય, પણ મને સંતોષ છે. બિલકુલ. થેન્ક યુ સો મચ સર ફોર શેરિંગ વિથ અસ. અમારા ઘણા બધા વ્યુઅર્સ છે જેમની કમેન્ટ્સ આવી રહી છે. નિશા ચંદ્રા મેમ છે, અમારા સર સ્નેહલ પટેલ સર છે, તેમણે તમને આવકાર આપ્યો છે. સૌ તમારા ફેન્સ છે સર, અને તમારી કોલમ્સ રેગ્યુલર વાંચે છે. લીલાવતી શિનોલ મેમ છે, અમારા કમિટી મેમ્બર છે. કોલમ્નિસ્ટ તરીકે તમે બહુ જ ફેમસ છો સર, એટલે તમને ઘણા બધા લોકો ઓળખે છે. અને આજે તમને અમારી સાથે આવી રીતે વાર્તાલાપ કરતા સાંભળીને એ લોકો બહુ આનંદ અનુભવે છે. તો થેન્ક યુ સો મચ સર. અને થોડું હવે આપણે થોડા હવે તમને આરામ આપીએ. તમે એક 2 શબ્દોમાં આન્સર આપો. આ રેપિડ ક્વેશ્ચન પૂછવા જઈ રહી છું તમને. હું થોડું વધારે બોલું હવે, અને આઈ હોપ કે તમને યુ ડોન્ટ માઇન્ડ સર, હું તમને જે સવાલ પૂછીશ અને તમારે જવાબ તો આપવા જ પડશે. ઓકે, ઠીક છે. થોડા સવાલો થઈ જાય તો પ્લીઝ તમે લોકો અમારી સાથે જોડાયેલા રહો. પહેલો સવાલ મારો કે જનરલી આપણના માટે ડ્રીમ હોલિડે એવો શબ્દ બધાના માઇન્ડમાં હોય છે કે મારું ડ્રીમ હોલિડે કેવું હોય કેવું નહીં. તો તમારા માટે ડ્રીમ હોલિડે ડેસ્ટિનેશન ઇન્ડિયા કે આઉટ ઓફ ઇન્ડિયા? આઉટડોર, અબ્રોડ, વિદેશમાં, અલાસ્કા. યસ. વાહ, ગ્રેટ. ધેન આફ્ટર ડ્રીમ હોલિડે આવ્યું તો ડ્રીમ ડેટ. હવે તમારી ડ્રીમ ડેટ બીચ ઉપર હોઈ શકે કે હોટ એર બલૂનમાં? હોટ એર બલૂન.
જી થેન્ક યુ. પછી કોઈ એક શબ્દ ઇન્ડિયન પોલિટિક્સ માટે તમારે કહેવો હોય તો? ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ, ગ્રેટ. યસ યા તમને મૂવીઝ ઘણા એટ્રેક્ટ કરે છે, તો ફેન્ટસી મૂવી કે રિયલ લાઈફ ડોક્યુમેન્ટરી? ફેન્ટસી મૂવી ઓફ કોર્સ. ફેન્ટસી મૂવી, ઓકે. યસ. સ્પાઇસી ઓર સ્વીટ? આઈ એમ આસ્કિંગ અબાઉટ ડિશીઝ, ઓકે. ખટ્ટા મીઠા, ખટ્ટું મીઠું મને ભાવે છે. ઓકે, સ્પાઇસી ખટ્ટું પણ નહીં, મીઠું. આપણને ખટ્ટું મીઠું. ઓકે, ગુડ. જો રિલેશનશિપ ફરીથી એસ્ટાબ્લિશ કરવા મળે તો મેરેજમાં બિલીવ કરો કે લિવ ઇનમાં? મેરેજ અનુભવ મેં લઈ લીધો છે, તો આઈ ગો ફોર લિવ ઇન મે બી. ગ્રેટ. અનુભવ લઈ જોઈએ કેવું છે. લેટ્સ સી. બરાબર. ઓકે. Then next question again interesting. Traditional girl or ultra modern girl તમારા દીકરા માટે જો શોધવી હોય તો? ઓનેસ્ટ ગર્લ. ઓનેસ્ટ. Honest. પછી યસ, એ ઓનેસ્ટ અને સાચી છોકરી હોવી જોઈએ. હમ, એ પછી અલ્ટ્રા પણ હોય, અલ્ટ્રા જ હશે, કારણ કે એને ઉંમરની હોય એટલે અલ્ટ્રા હોવાની જ છે, પણ ઓનેસ્ટ બરાબર. અને ઓનેસ્ટ. યસ. ઓકે, ગ્રેટ. Then again એક ફની તો ના કહી શકાય, બટ તમારા ચાઇલ્ડહુડ ને રિલેટેડ એક ક્વેશ્ચન પૂછી રહી છું. તમે નાના હતા ત્યારે મમ્માઝ બોય હતા કે ડેડીઝ બડી હતા? મમાઝ બોય મે બી, તો મને વધારે ભાવે તારા પપ્પા કરતા, પણ હું તો મમાઝ બોય. ઓકે, ગ્રેટ, લકી. Yeah. હવે એક મારો ખતરનાક સવાલ આવી ગયો છે કે Oh, બે God. વસ્તુ લઈને જો એક આઇલેન્ડ પર જવાનું હોય તમારે, તો કઈ બે વસ્તુઓ લઈને જાઓ? બે વસ્તુ. હા. Okay. મારું લેપટોપ અને મોબાઈલ વિથ વાઈફાઈ સાથે. ઓકે, વિથ ઇન્ટરનેટ સાથે. ઇન્ટરનેટ હા, સાથેનું તમે લેપટોપ. બધા વર્લ્ડ સાથે કનેક્ટેડ રહેવા માંગુ છો, અલોન રહેવા નથી માંગતા આઇલેન્ડ પર પણ. ના, એટલા માટે કે બધું મારે વાંચવું હોય, પુસ્તકો કે બધું અવેલેબલ બની શકે ઓનલાઈન, ઓકે. કે ફિલ્મો જોવી હોય કે ડોક્યુમેન્ટરી જોઈએ એ પણ. પણ એકાંત લોકો મારે સંપર્ક માટે નહીં, પણ બરાબર. વાંચન માટે અને જોવા માટે. બરાબર. ગ્રેટ આન્સર સર. હજી એક સવાલ બાકી છે, બે સવાલ બાકી છે એકચ્યુઅલી, કે આજે એકચ્યુઅલી આપણે બધા ડેઝ વગેરે થોડા ઘણા આવી રહ્યા છે આજકાલ, તો આજે રોઝ ડે છે, બધા સેલિબ્રેટ કરી રહ્યા છે ઇન્ટરનેશનલી, તો તમને રોઝ ડે પર રોઝ મળ્યા છે કે તમે આપ્યા છે કોલેજ ટાઈમમાં? કંઈ પણ નહીં, નથિંગ. વેરી સેડ. નો, મળી પણ નથી, આપી પણ નથી. I think I'm too old for that now. I think એ દિવસો ગયા કદાચ મારા. I don't know. ઓકે સર, Yeah. આજે આપી દઈશું સર. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન મારો, કે તમારી આ નોવેલનું નામ જો ક્ષણ પ્રતિક્ષણ ટાઇટલ ના હોત તો બીજું કયું હોત? એકચ્યુઅલી ત્યારે મેં અને ભરત ગિરાણી જે તંત્રી છે અમારા, અમે ખૂબ બધા રાઇટર્સ વિચાર્યા હતા, ને બહુ વાર લાગી આ લખવા માટે. મને યાદ નથી આવતું મેં શું શોર્ટલિસ્ટ કરેલા હતા, એમાં શું હતું, પણ કદાચ વિવાન હોઈ શકે, પત્ર વિવાન, જેમ વિક્રાંત છે એમ વિવાન, એવું હોઈ શકે કદાચ, મે બી. ઇન્ટરેસ્ટિંગ. થેન્ક યુ સો મચ. આ વધારે સારું છે સર, ક્ષણ પ્રતિક્ષણ વધારે સારું છે, ડિસ્ક્રાઇબ કરી રહ્યું છે એ તમારી આખી સ્ટોરી. જી 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 જી. અને એ તંત્રી આપેલું રાઇટર છે, ભરત ગિરાણી આપેલું શીર્ષક છે, ચિત્રલેખાના જે તંત્રી હતા એમને આપેલું છે. જી. ગ્રેટ. તો આપણો રેપિડ ફાયર રાઉન્ડ પૂરો થયો, તમે બચી ગયા, તમે સરસ આન્સર આપી દીધા. થેન્ક યુ. ઓકે, તો આપણે સેશન એન્ડ કરવા તરફ જઈએ. થેન્ક યુ સો મચ સર, અમારા પ્લેટફોર્મ પર આવીને તમારો સમય ફાળવવા બદલ, તમારી નાદુરસ્ત તબિયતના હોવા છતાં પણ, અને ગુજરાતી બુક ક્લબ ફાઉન્ડેશન વતી અમારા બધા દર્શકો વતી તમને થેન્ક યુ સો મચ, અને કોંગ્રેચ્યુલેશન્સ, બેસ્ટ વિશિસ. તમારા પુસ્તક માટે ઘણા બધા તમને આપી રહ્યા છે બેસ્ટ વિશિસ, અને પુસ્તક ડેફિનેટલી ખરીદશે જ, કારણ કે આટલું ઇન્ટરેસ્ટિંગ છે. તો આજકાલ હવે ટ્રેન્ડ વધી રહ્યો છે કે બુક વાંચી રહ્યા છે લોકો, તો આ બહુ સારું છે.
કે તમને સરસ વાંચન મળે તો તમારો દિવસ સુધરી જાય, તમારે રાત્રે ઊંઘ સરસ આવે. હું તો ખુદ એવું જી. માનું છું. તમારો પણ ખૂબ આભાર મૃત્યુ. તમે બી ઘણા સમયથી ફોલોઅપ કરતા હતા, આથી મહિનાઓથી કદાચ આપણે વાતચીત કરી રહ્યા છીએ આ ઇવેન્ટ માટે. તમે એક ધારા કન્સિસ્ટન્ટલી તમે ફોલોઅપ કર્યું છે. તમારો પણ ખૂબ આભાર. બુક ક્લબનો બી ખૂબ આભાર આ તક આપવા માટે મને. સ્નેહલ પટેલ સર તમને થેન્ક યુ કહી રહ્યા છે, અમારા કમિટી મેમ્બર્સ તમને થેન્ક યુ કહી થેન્ક યુ રહ્યા છે સર. સર. થેન્ક યુ સર. થેન્ક યુ સલભાઈ. કોઈ વાર મળીશું ડેફિનેટલી આવી રીતે જ, અથવા તો અલગ રીતે. જી ચોક્કસ ચોક્કસ. ઓકે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જી.